જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. કેટલા ટાઈમે રેવાય તમે તો આવ્યા, તમારા ઘેર પણ આઈ ન થયા. હા હો, અમાર ક્યાં નીકળાય. એ કાનુડા જતા ખરી ખોરામાંથી ઉતારતો ને. આવો જમાઈ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ ભાઈ. મજામાં હો. કેમ છે સંદીપ કુમાર? મજામાં ને? એ કાનુડા એ છોકરી. હા હો, મજામાં છે. જો બધાય પૂગી આવ્યા વેલેરા. થઈ ગયા તૈયાર તમે? હા એક તમારે સોનલ બાકી છે. કયું નહીં કહું કે તૈયાર થઈ જાય પણ માને સાચી વાત છે. બહુ વાર લાગે ને અમારી મોટી વહુ ને ઉપર આવી નહીં. હા ઈ તમારી મોટી વહુ કે હાડી ન થકી લાગતી હતી. સોનલ જો હકી હાડી પહેરાવી ને હવે ઈ તૈયાર થાય. બે જણી હું કટી ઉપર છે હું જ કહું કે ઝટ કરો હવે. કા મુરત વયું જાહે પછી નીકળવાનું. તો બે સોફે આવતા રહ્યો. હા અહીં આવતા રહ્યો સંદીપ કુમાર. ના ના હાહુમાં કામ વહી ગયો, પતાવી નાખો. હાલો ગાડીમાં કઈ મૂકવાનું હોય. હા બસ ઈ સાબતી તો મૂકી ને તમે ત્રણેયથી સાબતી. હા ઈ તો મૂકી આવ્યું. હા તો વાંધો નહીં. હું સા પાણી લેતી આવું. એના રે ના તણ સા પાણી નથી પીવા. તમે કામ વહી કરો, ખોટી તમે ઓલી કરો માં. ના સા પાણી પીવા જોઈએ ને. હમણાં ઓલીને કહું સા મૂકે. બેન સા મૂક્યા મહેમાનને સા દેજે. મૂકે બાકી મજામાં ને? જોતા ખરી કેટલા ટાઈમ આવ્યા. કા તમે કેટલા ટાઈમથી આવ્યા નહીં અહીંયા? 3-4 મહિના થઈ ગયા. હા હો 3 મહિના થઈ ગયા. આવતી છોકરી બે માં દીકરી. ના મારા કાકા પાસે લેવું. અજાયણું લાગે ને એટલે બિસાડીને ઓલું થાય. એ કાનુડા ખોરામાંથી ઉતાર બાના. હવે બાને ખોરો દુખે છે. જો કેવો છે. ના ના માં ન હોય તો બા પાસે. ખોરામાં જ ન ઉતરે. અજાયણું લાગે ને કોઈ દી ક્યાંય ગયો ન થામ. સાચી વાત છે. તમારા છોકરાને હાસવા બહુ અકરાય મેં પ્રસંગમાં તો. આપણે ઓલો બધો સામાન મુકાઈ ગયો ગાડીમાં, હે તને કહું? હા અહીંયા લઈ ગયા છે. ને ઈ ગાડીમાં કોણ કોણ આવીએ? એમાં તો જયદીપ, સંદીપ કુમાર ને સોનલ ને છોકરા બેહી જાય. આપણે બીજી ગાડીમાં બેહી જાઉં. હા એમ કર્યું કા આપણે બીજી ગાડીમાં બેહી જાહું. હા એમ જ કરાય ને. પછી આપણે એમાં બેહી જાહું ને આમાં બેહી જાય. બરાબર ને? આપણે એટલા જ છે ને? હા એટલા જ છે હો. જાતા નથી પછી ખોટે ખોટા બિસાડાવને કામ એમાં ખર્ચા કરાવવા ને. બરાબર ને? હા ના રે ના. જયદીપ ક્યાં? ઈ આવતો તો ઉપર હતો. આવો જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં હો. કેમ છે? બસ મજામાં. પગીતા લાય. પાઈ લાગુ. આશીર્વાદ આશીર્વાદ. તમારા બેયની જોડી અમર રહે. હું તો એવા આશીર્વાદ આપું કા. આવો સાચી વાત છે તમારી. કેમ છો સંદીપ કુમાર? મજામાં. તું કેમ છે? થઈ ગયો ને તૈયાર? મસ્ત લાગે હો. હા હો તૈયાર થઈ ગયો. તમે ના આવ્યા મારી યારે. આમાં નહોતું નીકળ્યા એમ ભાઈ. બરાબર. એ ઢીંગલી વાયડી હે. કાકા નથી મૂકતી. કાકા ભેગું જ રહેવું બસ. આ બધા અજાણ્યા દેખાય ને એટલે. હા ક્યાં સોનલ તૈયાર થઈ ગઈ? એના રેના ઉપર જો હું કહું કે તું તૈયાર થા ઝટ કર. માને કઈ સાચી વાત છે. બેહો ને જમાયો બેહો. હવે કઈ કામ નથી. બસ સોનલ તૈયાર થાય એટલે આપણે નીકળવાનું છે. હા બેહો બેહો. હું સાવજી લઈને આવી. બા બેહાડ દો ને હેઠો. ખોરામાં ને ખોરામાં દુખીએ તમારો ખોરો. અરે ના ભાઈ બેહવા દે ને. રડીએ તમે માને ઉપાડીએ નહીં પાછો રીએ. સાચી વાત છે. છોકરાઓને એવું જ ખાતું છે. રે તો રે, નકર કાંકરે તો ક્યાંય ના ન રહે. અહીં ભાઈ એ તાર ચોકલેટ ખાવી? હાલ આપું. ના હાલો હું તૈયાર થઈ ગઈ છું. એ સોનલ હાલ હવે તૈયાર થઈ ગઈ હોય તો આવું મમ્મી. હાલ સંદીપ કહેશે કેવીક લાગુ હોય ખબર પડે ને. સોનલ એ હા થઈ ગઈ તૈયાર? હા જો તૈયાર થઈ ગયો. કેવીક લાગો કયો તો ખરી. અરે બહુ જ મસ્ત પરી જેવી હો. મસ્ત લાગશો હો સોનલ. હા તમે કહેતા હતા ને કે આ બ્લેક પહેર છે એટલે પછી મેં આ બ્લેક પહેરી લીધા. ના બહુ જ અસર લાગ. તી સાડી પહેરવાની હતી તી ન પહેરી તી? ના પછી હું મમ્મીને કહું કે સીવડાવ્યા તો પહેરી લો. બરાબર મેરેજ તો હજી વરસ દી આવશે તો એના કરતાં હું આ પહેરી લઉં. ના ના હાજે બહુ મસ્ત લાગ. હા તો ફોટો તો લઈ લ્યો એક. હાલ ફોટા પેલા તારે નહીં? આવી તો આપણા લગ્નમાં નહોતી લાગતી. અસર લાગ. જાવ ને હવે કેવી વાતો કરો. હાચે સોનલ એ મસ્ત લાગ્યો તું. મેં કીધું કે એટલી વાર લગાડે તી તૈયાર તો હરખી થવાનું લાગે. તમે મસ્ત લાગો. હા હું તો શું જ ને. હાલ આમ જો ફોટો પાડ દો. હાલ આવી ગયો. મસ્ત આવ્યો ફોટો. હવે આનંદ સેલ્ફી પાડ લે બે. હાલ આમ જો. જરીક ધીરે હે ગાલ જ દેખાય જતા. તમે પાડી લ્યો ને ફોટો એમ કરતા. જોજો. હા મસ્ત આવી ગયો લે. હાલ હાલ હવે તું તૈયાર થઈ ગઈ હોય તો મોડું થાય હો. તમે તો કેવી વાતો કરો. બધાને તૈયાર કર્યા પછી હું તૈયાર થઈ. વિચાર કરો બધું કામ કરીને આમ નામ છું. 2 વાગે સૂતી 4 વાગે ઉઠી ગઈ. 2 જ કલાક હું સૂતી હતી. પછી મેં તમને ફોન ન કર્યો. ખોટે ખોટા હું ઉઠાડવા. બરાબર. અરે માય તો જોતીએ કર્યું ભાઈ.
અહીંયા એટલી વસ્તુ છે તારી સોનલ. હા મેરેજ પેલા બધું મૂકી ગઈ હતી જડતું નહોતું એટલે જોતો ઉખેર મારવો કરવો પડ્યો બધો રૂમમાં. એટલી વસ્તુ. હા જાઓ ને તૈયાર થઈ નથી જોતા વસ્તુ વસ્તુ કરો. मेरे लिए क्या मेरे लिए ऐसे सज के सवर के सबसे छुपा के इधर तो उधर से मुझको ही देखे चोर नजर से बात लबों पर है रुकी तेज दिलों की धड़कन हाय रे कल के सजनी साजन मिलकर क्या बोले क्या बोले मिलकर क्या बोले. હવે આપણી સગાઈ નથી શું આવા ગીત ગાઈએ છે જયદીપની છે જાનવીની. કઈ નહીં, આપણી સગાઈ થતી હોય એવા જ લાગી આપણે. કઈ નથી ખરાબ લાગતી. તું લે. હારું હાલો મમ્મી રાહ જોતા હે. फकीरानी आई है जैसे गगन से उतर कर मेरे लिए क्या मेरे लिए ऐसे सज के सवर के. સારું હવે હાલો હવે જવાનું છે. હાલો હાલો. એ હાલો સોનલ સંદીપ કુમાર ઊભા થાવ મમ્મી આવી હે. એ હાલો આવી હો. ઓર મારી આ પર્સ ને સોનલ આ હું કર્યું ખેર મારો પગમાં આવ્યું મને આ મૂકીને હરખા એટલી વાર હોય બેન તૈયાર થતા. આનો બળબડ ચાલુ જ રહે. હું તો સોનલ હા હું જોતી જ ને એટલે મેં સોનલ કેવી અસર લાગે. હાલો નીચે હોય બો. મેં સોનલ કેવી અસર લાગે સોનલ અસર લાગે ચણિયા ચોરી તને તા. મમ્મી પછી મેં સાડી ન પહેરી આ પહેરી લીધા. બહુ અસર લાગ્યો સેને કંઈક રાખી લેજે માં સણો ઠીકા લીંબુ કે નીવા હે મારો તો ક્યાંય નહીં રહી. મમ્મી આની લાઈફ નહીં ખૂટે. ત્યાં હું કહી એવા કોઈ માણસ હોય ત્યાં વાતો કરતા સનોઠી રાખજે લીંબુ રાખજે. હવે ઉતાવળ રાખજો. હાલો નીકળવાનું છે. હાલો આવી જ છે હો. નીચે બાન બેઠા રાહ જોવે. હાલ ભાભી ને તારી. હાલો હાલો આવી. ખૂટે નહીં પાછું આનું. અસર લાગ્યો મારી દીકરી બહુ અસર લાગે છે ને આવી તો તું તાર લગ્નમાં નથી લાગતી એવી તૈયાર થઈ કા ભાઈનો હરખ છે ને એટલો બધો. હા હો મમ્મી મને તો હરખ હોય ને. હાલમાં બસ હરખ હોય એટલે બસ તાર ભાઈનું હું જાનવી તૈયાર થઈ ગઈ કેવી લાગતી હોય કા એ તો હારી લાગતી હોય ને. એટલે મમ્મી એ તો મસ્ત જ લાગતા હે લે કેવા સરસ લાગતા હે. એ તો રૂપાળા કેવા છે મમ્મી. ફ્રોક કેવું મસ્ત લાગશે ભાભીને નહીં. ગયા ને પાર્લરમાં તૈયાર થવા. હા ગયો જાય ને માં એ કેવી અસર છે માં એની નજર ન નાખે માં એ મમ્મી મારે કહી દેવું કે સેને એને કંઈક રાખી દેજો બરાબર ને સોનો ઠીકે માં માંદી પડે તો ક્યાંય ન રહી. મમ્મી કંકુ પગલાં સામાન આવી ગયું છે પપ્પા લેવા કે નહીં. હા લપત કહેતા હતા કે આવી ગયો નોલું થોડું કાગળિયું એ લેવું જોઈએ ને કા. હા એમાં જ ભાભીના પગલાં કરાવવા જોઈએ ને પછી હાચવીને મંદિરમાં રાખજો મમ્મી. હા લે કા તું હારી ગઈ તાર પગલાં લીધા હતા આના તો લવ જ ને લે મારી વહુને લક્ષ્મી કહેવાય લક્ષ્મી આવે ઘરમાં કા. હા મમ્મી હારું હાલ હેઠે રાહ જોઈ બધાય તાર હા નો મોડું થઈ ગયું. હા મમ્મી હાલો. સોનલ હાલ હવે સોનલ. હાલો હાલો ખીજા સંદીપ નહીં તર લે. વો કેવી અસર લાગે સોનલ. મારી વો કેવી અસર લાગે સોનલ અસર લાગે છે હો મારી દીકરી. હા બસ કંઈક રાખજો માં માંદી પડની પછી ક્યાંક. કાકી કેવા મસ્ત લાગો કાકી મારા. હા હો મારી ચક્કુ એ આજો કાનોડો કે કાકુ સે કાકી નથી લાગતા બદલાઈ ગયા કાકી તાકા. હો કાકી ભાઈ નો હરખ સેટી જાવી તૈયાર થઈ પેલા થાળી પહેરવાની હતી ત્યાં સરિયા સોરી પહેરી હતી કા હારું અસર લાગે કા. આવો મારી દીકરી તો અસલ જ છે. હા હાલો હાલો હવે જાઉં ને. ક્યાં મમ્મી જયદીપ ક્યાં ગયો. ઈ રહ્યો લગભગ બાઈને ગયો. એ આવું. ક્યાં ગઈ મોટી વહુ ક્યાં ગઈ. ઈ રહ્યા બા આવે જ છે ભાભી. હા તો વાંધો નહીં તો કહું ક્યાં ગઈ એની હાડી બદલાવી હું કહેતી હતી. હા બા ઈ છે ને વ્યવસ્થિત નથી પહેરી તો મેં કીધું કે લાવો ને તમને હરખી પહેરાવી દઉં. મસ્ત લાગ્યો સોનલ બહુ જ મસ્ત લાગ્યું. થેન્ક યુ ભાઈ. હાલો ને કઈ જાવ બધા આઈને ઉઈ પાતી જઈ લે ઢીંગલીને ખબર પડે કા એ મુહૂર્ત જોઈ લ્યો કેટલા વાગ્યા. એ હવાનો થયા 9:30 કીધું ગોદાદે નીકળવાનું 10 મિનિટની વાર છે કા હજી નીકળવાની. હા તો પછી 10 મિનિટ જાળવી જવાય 10 મિનિટ પહેલા નીકળાય ની માં મુહૂર્ત પ્રમાણે જ નીકળાય. જો ગોરદાદાએ કીધું એમ કરવું જોઈએ હું તો એમ જ કહું. હા એટલે જ ને પછી ગોરદાદાએ કીધું એમ જ કરાય ને આપણે હું કહું કે તો પછી ઘડીક પછી જ નીકળે કા 10 મિનિટ પછી. બધો સામાન આવી ગયો છે ને. હા બધોય પપ્પાજી સામાન છે ને ગાડીમાં આવી ગયો છે ને બસ જો આપણે બધાને બેસવાનું જ છે. એ મમ્મી
મમ્મી ક્યાં ગયા? આવે દીકતા મમ્મી હમણાં હો. હા તે એલા ગીત ઉપાડજો, મને તો ગીત ન થાવડતા. હા તે હાલો ગીત ઉપાડ્યું જ ને. હા હો ગીત ઉપાડવા જ જોઈએ ને, આપણે ગીત ગાવાની મજા આવે કા. આપણે એમ હોય તો એક જ ઓલા વયા જાય તો બધાય બસમાં જેમ હોય તો ઈ વાત હાસી પડે. ગાડી લેવી પડે, ત્યાં ઉતરીને હું હોય તો ગીત ચાલુ કરી દે. અહીંથી ગીત એકાદું ગાઈ લઉં, પછી ત્યાં ઉતરીને એક ગીત ગાઈ લઉં. હા ઈ વાત તો હાસી. મને નથી આવડતા મમ્મી, તમે ને મમ્મી ગાજો, મને ન આવડે. અરે હું સેતી મને તો ગીત ગાવા બહુ ગમે હો, લગનના ને હગાઈના. હા ઈ મોસ આવડે, પણ તમને આવડે હું ભેગો રાગ કરી, બરાબર ને? હા હાસી વાત છે. ના ના ભેગા ગીત ગાવાના હોય ને આપણે તો રાગ આવડે, ન કઈ એકલા એકલા ગાઈએ તો કેવું લાગે હાવ. એટલે જ ને. હા તે ગાહું લ્યો ને, આવડે ગાહું. તમને જૂના જૂના આવડતા હે બધાય? હા મને તો બધાય જૂના ગીત આવડે. મમ્મી બધી વસ્તુ આવી ગઈ ને મમ્મી, યાદ કરીને હો. હા દીકરા બધું આવી ગયું, માં તો ઉપાધિ કરમાં. સોનલ બહુ ઉપાધિ કરે, બહુ ઉપાધિ કરે. ત્યાંથી ઉપાધિ કરતી હતી કે તૈયારી કરવી, થઈ ગયું ને બધું. જો જોઈએ ઓલી સાબ ને છે ને એનું કહે છે કે મમ્મી લઈ લીધી ને બાંધણી બધું. આપણે તો પેલા હોય કાં ભૂલી જાય, ત્યાં કેવા ખરાબ લાગીએ. ના ના હાસી વાત છે ને. ઓલું શું કહેવાય, ત્યાં શું છે, રૂમ રાખ્યો કે કઈ રાખ્યો, હોલ કે કાંઈ કે ચીંકો હોલ છે ને એ રાખ્યો. આપણે તાજા માણો ન 12-13 જણા સીધી, પછી કે વંડી નથી રાખવી. એમ તો કઈ વાંધો નહીં, એવું થોડું હોય કે વંડી રાખવાની એટલા માણામાં કા ખોટા ખર્ચા કરાવવાના બિસાડાને. ના ના હાસી વાત છે ને. છે ને કંકુ પગલાનું બધું રેડી જ રાખ્યું ને સામાન, પાછી આપણે તેડીને આવવાની સેતી. હા બધું સામાન રેડી છે. ઈ તો અને પપ્પા લઈ આવ્યા જયદીપના. એ તો હવાર ગયો તો ને તે બધું લઈ આવ્યો. હવે આવીને હે ને શણગારવાનું હોય પગલા પહેલા. ઈ તો છે ને બાજુવાળી છોકરીને કહી દીધું તી શણગારી દેજે ને. તી ઈ કે હા હું માસી શણગારી દઈ. ઈ તો આપણે ઉપાધિ ન થઈ જાય આવ્યું ને તો શણગારાઈ જાય. તો વાંધો નહીં. હા ઈ તૈયાર જોઈએ ને પાછું બધું શણગારેલ કા. હવે તો કેવું બધું વધી ગયું. હા હો બહુ વધી ગયું બધું, ડેકોરેશન ને આ ને તે ને. આપણે કઈ હતું બેન હે વહી આવ્યા. જીવો જમાનો તો હવે આવ્યો કા. બધાય છોકરા ને આપણે તો વયું ગયું બધું. ના રે ના અટાણે તમે તો જો કેવા રૂપ જેવા તૈયાર થયો, અસલ તૈયાર થયા. કોઈ ન કે પેલા જમાનાના છો કેવા લાગો. હા હવે ઈ તા સેવા લાગીએ બેન. જો ને શરીર ક્યાં મૂકવા જાઉં. પેટીનું શરીર હોય તો હારા લાગે. હા પીટી જેવા ન હારા લાગે. ઈ વાત હાસી હો.